વિક્રમ સંવત 2008માં વૈશાખ સુદ છઠ એ દિવસે પ્રેમશ્રી મહારાજ પાસે આખો પરિવાર આવ્યો. સાહેબ દીક્ષાનું મુહૂર્ત આપો. અને વૈશાખ સુદ છઠે મુહૂર્ત આપ્યું. વૈશાખ વદ છઠનું 15 દિવસ પછીનું 15 દિવસ મહોત્સવ શું કરવાનો? મારે છે ને થોડુંક ધ્યાન આપવું છે આ 15 દિવસ પર. આ 15 દિવસમાં ઇન્દ્રવદન શું કરતો હતો? આજે કેવું છે કે દીક્ષાનું મુહૂર્ત નીકળે 3-4 મહિના પહેલા, અને 3-4 મહિના પહેલા મુહૂર્ત નીકળ્યું હોય એ સામાન્યથી વૈરાગી દીક્ષાર્થી હોય એ પોતાનો ભાવ ચોક્કસ ટકાવી રાખે. બાકી સામાન્યથી દીક્ષાર્થી માટે પણ જાણે દીક્ષા પર્યાય પૂર્વેનું એક વેકેશન હોય ને એવી રીતે વેકેશન પડી જતું હોય. વૈરાગ્યમાં વેકેશન ક્યારેય ન હોય પણ એ વેકેશન પડી જાય. માન પાન સમાન આ તે બીજું ત્રીજું ફોટો સેશન આ જ બધામાં જો તમે દીક્ષાર્થીને અટવાઈ નાખો તો એના ભાવો અંદર નંદવાય. એને જે ક્ષેત્રમાં જવાનું છે ને એ ક્ષેત્રમાં જતા પહેલા એ રિવર્સ એરિયામાં ન લઈ જવાય, એ ત્યાં ન લઈ જવાય. કારણ કે સાહેબ અમારે કસોટી તો કરવી જ પડે. છોકરા ઘણા મા બાપો આવીને અમારી સામે એવી અળવીતરી વાત કરે, સાહેબ એ મજબૂત હશે તો ટકશે, અમારે પરીક્ષા તો કરવી જ પડે ને, એને અમે દુબઈ લઈ જશું, અમે એને રેસ્ટોરન્ટમાં લઈ જશું, ભલે ન ખાય વાંધો નહીં, અમે એને મૂવી જોવા લઈ જશું, ભલે ને ન જોવે પણ અમે એને ચકાસણી તો કરીએ ને. વૈરા કે કેટલો મજબૂત છે. એટલે ભાઈ આ માંડ પ્રગટાવેલો દીવો હોય, તમે ફૂંક માર્યા જ કરો, અમે જોઈએ કે કેવો પ્રગટ્યો છે તો બુજાઈ જાય. એમાં દીવો નબળો નથી, તમારી ફૂંકની તાકાત હોય જ. અને હું તો કહું ઘણી વાર કે તમારે આ રીતે એની કસોટી કરવી છે ને એનો વૈરાગ કેટલો મજબૂત કરો. જેટલાના એન્ગેજમેન્ટ થાય ને એને 3 મહિના મોકલો અમારી સાથે રહેવા. એનો રાગ કેટલો મજબૂત છે એ અમે ચકાસી લઈએ. મોકલો અહીંયા. ખરેખર લગન કરતો હશે ને તો આપી દઈશું પાછો. 3 મહિના રહે અમારી સાથે. એને કહે કે તું રિવર્સમાં જા, તારે આ છોકરી સાથે લગ્ન કરવા છે ને 3 મહિના રહે મારા સાહેબની સાથે, અને પછી પણ જો તારો ભાવ અને રટણ પાકું હોય ને લગ્ન કરાવશું. ચકાસણી આની જ કરવાની, આની નહીં કરવાની. કોઈ કરતું નથી. આ બધા લઈને આને જ બિચારણ કચુંબર કરે દીક્ષાર્થીની. અને એ બધા કોઈ મોછોક નહીં. આ 15 દિવસ રોજ ઉપાસે જઈ બે સામાયિક કરે, સાહેબની પાસે શિક્ષા લે. કયો માર્ગ મળવાનો છે 15 દિવસમાં? અંદરથી પ્યાસ વધારે. એ 15 દિવસમાં એક દિવસ સાહેબે બોલાવીને કીધું જો આજે દિવસ સારો છે, પક્ષી સૂત્ર માંડવાનું. એ કે સાહેબ મને તો યાદ નહીં, આજ સુધી બધી સ્કૂલની પરીક્ષાઓ કાપલી મૂકીને પાસ થયો છું. મારે ખાલી યાદ એટલું જ રાખવાનું કઈ કાપલી ક્યાં ભરાવી છે, ને એમાં એક ખોટું નીકળી જાય અહીંથી કાઢું, પછી ત્યાં અહીંયાની મેં બૂટમાં ભરાવી હતી, મોજામાંથી કાઢું, સ્લીવમાંથી કાઢું, ફૂલ સ્લીવના શર્ટ સીવડાવેલા એક્ઝામમાં પહેરવા માટે. 3 વાર વાળે એટલે 3 કાપલી જાય અંદર. પછી એક વાર ખોલીને કાઢવાની, પછી પાછી ભરાવાની, પછી બીજી ખોલીને બીજી કાઢવાની. તેમાં લોચો થઈ જાય કે ક્યાં કઈ છે એ પણ યાદ ન રહે. એટલું જ યાદ રાખવાનું હતું કે કઈ કાપલી ક્યાં ભરાવી છે. 14-15 જગ્યાઓ નક્કી કરેલી હોય, 3 અહીંયા બધે મોજામાં. યાદ જ ન રહે. સાહેબ આટલી મારી મંદ યાદ શક્તિ છે. પક્ષી સૂત્ર તો હું ક્યારે પૂરું કરીશ? 350 ગાથા છે. સાહેબ કે થઈ જશે, કાલે સવારે આવજે. સવારે ગયો જ નહીં. એ કે આ પક્ષી સૂત્રની વાત કરશે, પછી બોલાવ્યો, ગયો. જી સાહેબ જો ગાથા આપું છું, તીર્થંકર્યા તીર્થે જો આ ગાથા લઈ લે, આજે પક્ષી સૂત્ર ગોખવાનું છે. તો કે હા સાહેબ આટલું લાંબુ નહીં થાય, તું શરૂ કર. ગાથા આપી. બપોરે વંદન કરવા પાછો ગયો. સાહેબે બોલાવેલો, કેટલે પહોંચ્યું? સાહેબ શરૂ જ નથી કર્યું. અરે કે તને ખબર નથી પડતી? કે સાહેબ નથી કર્યું શરૂ. અરે કરી લે શરૂ કહું છું. હા પાછો ગયો. સાંજના 24 પછી મળજે મને. હા બધું સંભળાવવાનું છે. કે હા સાહેબ, અને આજે પૂરું કરવાનું છે. ગયો. એને થયું કે આ ભિખારીને કે તું ચડાવો લે. એ રીતે લે. અને સાંજે વંદન કરવા ગયો. સાંજના ટાઈમે સાહેબે પૂછ્યું કેટલી ગાથા થઈ? તો કે સાહેબ નથી કર્યું શરૂ. સારું. સાહેબ કંઈ બોલ્યા નહીં. ઇન્દ્રવદને લાગ્યું કે ગુરુદેવ નારાજ થયા છે. સાહેબ કેમ આપ મારી સામે નથી જોતા? મેં તને કેટલા ભાવથી ગાથા આપી, મને વિશ્વાસ છે બેટા તારું થઈ જાય. શું કામ આવું વિચારે છે? એને એકદમ એમ લાગ્યું કે મેં શરૂ કર્યું હોત તો મેં પ્રયત્ન કેમ ન કર્યો. એટલે મનમાં જરા પશ્ચાતાપ થયો. સાહેબ મારી ભૂલ થઈ ગઈ ને. બરાબર. જો કેટલા વાગ્યા છે? તો કે 7 વાગ્યા છે. જા ઘરે જા, ગોખવાનું શરૂ કર. આખું પૂરું કરીને મને સંભળાવવા આવજે. તમે નહીં માનો, 7 થી 12 સાંજનો સમય. આમ સામાન્ય રીતે ન ગોખે. 7 થી 12 એમણે પક્ષી સૂત્ર શરૂ કર્યું. અડધા સુધી ખેંચી કાઢ્યું. જગાયું નતું, સુઈ ગયા. સવારે 4 વાગે જાગ્યા. 4 થી 9 ફરી પાછા બેઠા અને આખું પક્ષી સૂત્ર 5 અને 5 10 કલાકમાં પૂરું કર્યું. અને પછી સાહેબ પાસે ગયા. એ કે મારા ગુરુદેવ નારાજ થાય બને જ નહીં. અડધી રાતે અને વહેલી સવારે 10 કલાકમાં સડસડાટ આખું પક્ષી સૂત્ર કંઠસ્થ કર્યું. 350 ગાથા. આ દીક્ષાના ગણતરીના દિવસો પહેલાની વાત, આફ્ટર મુહૂર્ત, જેમાં આપણે મહોત્સવ કરાવવાના હોય, ફેરવવાના હોય, વાયણા કરાવવાના હોય, જાત્રાઓ કરાવવાની હોય, ફોટો સેશન કરાવવાના હોય. આ કેટલી બધી આપણે પ્રક્રિયાઓ લઈને બેઠા હોઈએ. 3 મહિના ઓછા પડે. અને એમની ધામધૂમથી દીક્ષાઓ થયેલી અને છતાં દિવસો નથી માગ્યા. અને આ સમયમાં આ રીતે એમણે પક્ષી સૂત્ર કર્યું. એના વૈરાગ અને વંદન છે. કોઈ જાતનો મોક્ષોક નહીં.
એમ પરિવારના વિવેકને વંદન છે. ખૂબ સરસ રીતે દીક્ષા આપવાની, એના ભાવની વૃદ્ધિ થવી જોઈએ. જ્યાં ગુરુદેવ પાસે પૂછ કે હવે 15 દિવસ પછીની તૈયારી શું, ભાવથી અંદરથી તૈયાર કરી થવાનું. રોજ જાય ત્યાં પૂછ્યું કે સાહેબ બહુ સરસ થઈ ગયું, કે જો 7 વાગ્યા છે, બેસી જા, સાંજે આવજે, તને સાંજનો ટાઈમ ફળે છે. સાંજે પાછા બોલાતા અને કીધું જો પગામ સજ્જાએ આપું છું, તો કે હા ખૂણા બેસી જા, દ્વિજ સામે પાકું કરીને જવાનું. 9 વાગે પગામ સજ્જાય એટલે અમારું વંદિત તું પૂરું આખું 2 કલાકમાં. બોલો વિચાર કરે ઇન્દ્રવર્ધન કે હું ગોખું છું કે કોઈ પીર આવી ગયો મારામાં, ખબર નથી પડતી આ કોણ પાકું કરે છે. મને કઈ રીતે ગાથા યાદ રહે, હું એ જ છું જે કઈ કાપલી ક્યાં છે મને યાદ નહોતું રહેતું, અને બધું યાદ રહે. પણ એક ગુરુની કૃપાને એ દિવસે પહેલી વખત દીક્ષા પહેલા એક અટલ વિશ્વાસ બેઠો કે દુનિયાના બધા પુરુષાર્થ જાય એક બાજુ તેલ પીવા, ગુરુની કૃપા દ્રષ્ટિમાં જે તાકાત છે એ તાકાત એક પણ ચીજમાં નથી. અંદરથી ખાલી ગુરુ પ્રસન્ન થયા અને વાહ, ગુરુના મોઢામાંથી મારા માટે શબ્દ નીકળ્યા ને, ન્યાલ છે તારો બેડો પાર છે. એ દિવસે કૃપા શક્તિની શું તાકાત છે, અનુગ્રહની શું તાકાત છે, બેસી ગયું કે હવે જિંદગીમાં આ મહાવિભૂતિને ક્યારેય નારાજ નહીં કરું. બસ એમના શબ્દો એ મારા જીવનનો નકશો, એમની ભાવના એ જ મારી પ્રવૃત્તિ, એમની ઈચ્છા એ જ મારું જીવન. હવે આનાથી વધારે કંઈ બીજું કરવાનું નથી. નો ડિઝાયર, બસ એમની ઈચ્છા શું એ જાણવા માટે મગજ ચલાવવાનું, બાકી બુદ્ધિને બંધ તાળું મારી દીધું. હવે ક્યાંય મગજ નહીં ચલાવવાનું, એક જ વસ્તુ. અને જિંદગીભર એમણે આ સમર્પણ ભાવ ટકાવી રાખ્યો. ભાનુ વિજય મહારાજને પૂછ્યું સાહેબ હવે કઈ ગાથા કરવાની, પગામ સજાય થઈ ગઈ, પક્ષી સૂત્ર થઈ ગયું, 10 દિવસ હજી બાકી, કઈ ગાથા કરશું. સાહેબે કીધું જો ગાથાઓ આપું લાવ. અને ઉપાધ્યાય યશોજીજી મહારાજનો વૈરાગ્ય કલ્પલતા ગ્રંથ છે 269 ગાથાનો, એ ગ્રંથની ગાથાઓ આપી. એ ગ્રંથ શરૂ કરાવ્યો કે ધીમે ધીમે કરજે, ઘરનાની સાથે થોડી વાતો કરજે, ઘરનાને એમ ન લાગે કે તું સાવ નીકળી ગયો, એટલે થોડી વાતો પણ કરજે, હવે દિવસો ઓછા છે.